આજે તો મારી સાથે કંઈક અલગ જ થયું. તો બધાને જય માતાજી અને જય શ્રી રામ. તો હું છું ગાંડીગીર વ્લોગ. તો બપોર ટાણે આપણે નીકળી ગયા આવા કાળા સડકે. તડકો એટલો ખતરનાક હતો ને એ સાથે ચૂંટણી લેવી પડી. પછી તો બાબાએ દઈ દીધું ગાડીનું લીવર. ત્યાં તો થોડી જ વારમાં ભીઠવડી આવી પણ ગયું. પણ ભીઠવડીની શેરીઓ કંઈક અલગ જ હતી. ત્યારબાદ ધારનો પાટીઓ આવી. એક દાદા અમારી સામે જોતા હતા, બીજી બાજુ લાકડી વાળા દાદા આવી ગયા. उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये दो गरीबों. પછી બહુ લપ ન કરી અને અમે નીકળી ગયા. ભીઠવડીના ખેતરો કંઈક આવા છે જુઓ. સામે ધાર ગામ દેખાતું હતું. થોડી જ વારમાં અમે ધાર પહોંચી ગયા અને આ છે રામાપીરની જગ્યા. પણ જોયું તો આ શું, ધાર ગામમાં કોઈ પણ નહીં. પછી અમે આગળ વધી ગયા. ત્યાં બસ સ્ટેન્ડમાં જોયું તો કંઈક આવું જોવા મળ્યું. क्या रे भीख मंगिया, क्या देख रहा है? ત્યારબાદ અમે આગળ ચાલ્યા. ત્યાં તો રામાપીરનું મંદિર આવી ગયું અને આ છે રામાપીરનું મંદિર. ત્યાં તો લોકો જોવા મળ્યા. પછી ખબર પડી કે અહીંયા તો લોકો પણ છે. अच्छा, અમને તો એમ હતું કે અહીં કોઈ નહીં હોય. તો આજે આવું થયું. મજા આવી હોય તો સબસ્ક્રાઈબ અને ફોલો કરી દીજો અને લાઈક જરૂરથી કરજો. અને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો. મળ્યા નવા વ્લોગમાં.